फ्रेंड्स नमस्कार, जय श्री कृष्ण। स्वागत है तमारू मारी चेनल में। आज આપણે બનાવીશું નાનાથી લઈને મોટાને ભાવે તેવી પાણીપુરીની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીશું। તો હવે આપણે પાણીપુરીનો મસાલો રેડી કરીશું। તેના માટે આપણે આ બટેકા બાફી લીધા છે અને તેને ઠંડા કરીને તેની છાલ પણ કાઢી લીધી છે અને મેં આ ચણા છે એ પણ બાફી લીધા છે। તો એ આપણે આમાં નાખી દઈશું। તો મેં આ 1 ચમચી જલજીરા લીધું છે, આ વાળું, તે નાખી દઈશું। હવે આપણે ગરમ મસાલો નાખશું। આ પીસેલું જીરું છે એ પણ નાખી દઈશું। આ ચાટ મસાલો છે તે પણ નાખી દઈશું અને આપણે સ્વાદ પ્રમાણે નમક નાખીશું। હવે આપણે થોડો ધનિયા પાવડર નાખીશું અને લાલ મરચું થોડુંક જ નાખીશું આ રીતે। અને હવે આપણે આ ધાણા નાખી દઈશું। તો હવે આપણે જે પાણીપુરીનો મસાલો રેડી કરીશું તેમાં નાખવા માટે આ ધાણા છે એ લઈશું, આ 4 લીલા મરચાં લઈશું અને આ થોડો પુદીનો લઈશું અને તેને આપણે પીસી લઈશું। તો આમાં મેં લાલ મરચું ઓછું નાખ્યું છે કારણ કે મેં આમાં લીલા મરચાં 4 નાખ્યા છે તેના માટે। હવે આપણે આ બધું જ આમાં આ રીતે મિક્સ કરી લઈશું અને હવે બધો જ મસાલો જે છે એ આપણે હાથેથી આ રીતે બધો જ મિક્સ કરી લઈશું। તો મેં આ હાથેથી બધો મસાલો આ રીતે મેશ કરી લીધો છે અને હવે આપણે તેને સાઈડમાં રાખી લઈશું અને હવે આપણે પાણીપુરીનું જે પાણી છે તેની તૈયારી કરીશું। તો હવે આપણે પાણીપુરીનું પાણી બનાવશું। તેના માટે મેં સૌથી પહેલાં આ ધાણા લઈ લીધા છે અને આ ધાણા નાખી દીધા છે। લીલા ધાણા લીધા છે, કોથમીર તે નાખી દીધી છે। હવે આપણે તેમાં આ પુદીનો છે તે પણ નાખી દઈશું આ રીતે। આ બધી જ વસ્તુને મેં ધોઈને સાફ કરી લીધી હતી। હવે આ લીલા મરચાં જે છે તે પણ નાખી દઈશું અને મેં આ 2 મોટા લીંબુનો રસ કાઢ્યો છે તે પણ નાખી દઈશું। નમક નાખીશું। આ જલજીરા છે 1 ચમચી તે પણ નાખી દઈશું। પીસેલું જીરું છે તે પણ નાખી દઈશું અને આ 1 ચમચી સંચળ છે તે પણ નાખી દઈશું અને આ બધી વસ્તુને આપણે પીસી લઈશું। તો મેં આ બધું જ પીસી નાખ્યું છે। આપણે આને એકદમ સારી રીતે પીસી લેવાનું જેથી કરીને આપણે તેને છાનવાની જરૂર ન પડે। તો હવે હું આને આ રીતે પાણીમાં બધું લઈ લઈશ। તો હવે આપણે તેમાં આ રીતે બરફ થોડો ઉમેરી લઈશું। હવે આપણે આને બરાબર આ રીતે હલાવી લઈશું અને એકવાર ચેક કરી લેવાનું। કાંઈ પણ તમને આમાં ઓછું લાગે તો તમારે પાછું નાખી લેવાનું। જેમ કે મને થોડું નમક ઓછું લાગે છે તો હું તેમાં નમક નાખી લઈશ આ રીતે અને થોડું મને સંચળ પણ ઓછું લાગે છે તો હું સંચળ પણ નાખી લઈશ આ રીતે અને બરાબર એને મિક્સ કરી લઈશું। તો આપણું પાણીપુરીનું પાણી બનીને એકદમ તૈયાર છે। તો હવે આપણે લસણિયું પાણી બનાવશું। તેના માટે મેં આ લસણ લીધું છે। આપણે આમાં કાંઈ બહુ મહેનત નથી કરવાની। આપણું જે પાણી બનેલું છે એમાંથી જ આમાં નાખીશું। થોડા ધાણા લીધા છે અને થોડું લાલ મરચું નાખવાનું છે આમાં બસ। અને હવે આપણું જે પાણીપુરીનું પાણી બનીને તૈયાર થયું હતું તેમાંથી જ આપણે આ રીતે પાણી નાખીશું આ રીતે અને આને સારી રીતે પીસી લઈશું। તો આપણું આ સારી રીતે બધું પીસાઈ ગયું છે। આપણે એક તપેલીમાં લઈ લઈશું અને હવે આપણે જે પાણીપુરીનું પાણી બનાવ્યું હતું તેમાંથી જ આપણે આમાં થોડું પાણી લઈશું અને હવે આપણે તેમાં નમક નાખી દઈશું આ રીતે અને બરાબર હલાવી લઈશું।
તો આપણું લસણિયું પાણી બનીને એકદમ તૈયાર છે. તો મેં આ ખજૂર આંબલીની ચટણી લીધી છે. આ મારી પાસે રેડી હતી. આની રેસીપી હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. તો હવે આપણે તેમાં થોડું પાણી નાખી દઈશું. આ રીતે આપણે આનું મીઠું પાણી બનાવીએ છીએ એટલા માટે. અને મને થોડી ખાંડ ઓછી લાગે છે તેમાં, તો હું થોડી ખાંડ પણ નાખી દઈશ આ રીતે. ને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણું મીઠું પાણી પણ બનીને એકદમ તૈયાર છે. તો આ આપણું રેગ્યુલર પાણી બનીને એકદમ તૈયાર છે. તે પણ લઈ લઈશું. આ આપણું લસણિયું પાણી છે, તે પણ લઈ લઈશું. અને આપણું મીઠું પાણીને બનીને તૈયાર છે, તે પણ લઈ લઈશું. તો હવે આપણે આમાં મસાલો ભરી લઈશું અને ત્રણેય પાણીમાં આપણે આ રીતે તેને લઈ લઈશું. તો મિત્રો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી એકદમ ટેસ્ટી પાણીપુરી બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય શ્રી કૃષ્ણ.